નમસ્તે મિત્રો, આપ જોઈ શકો છો અત્યારે હાલ ઉનાળો ચાલી રહ્યો છે, પણ હવે ચોમાસાનું આગમન થવાનું છે. તો ચોમાસાના આગમન વખતે કીડી મકોડા અને બીજા જમીનમાં દર કરીને રહેતા જંતુઓ માટે પરોપકારી કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને આપણે ભૂતકાળમાં એવા વિડીયો જોયા હશે કે નાળિયેરનું જે આખું કોચલું હોય છે એમાં પાવડર અને ગોળ અને કઈ વસ્તુ ગોળ ઘી અને દળેલી ખાંડ અને બીજો શેનો પાવડર લોટ આ ત્રણેય આ 4-5 વસ્તુનું મિશ્રણ કરી આ રીતે પાવડર બનાવી અને હવે નાળિયેરને આ રીતે ખાલી કરી એમાં પાણી કાઢી અને આ રીતે ભરવામાં આવે છે. અને આપ જોઈ શકો છો કે અકોદરા ગામના યુવાનો આ રીતે સેવાનું કાર્ય ચાલુ કર્યું છે. અને આ રીતે નાળિયેરથી એક આખું નાળિયેર આ રીતે આપ જોઈ શકો છો ભરી અને આપણા કીડી અને જંતુઓ માટે આ રીતે ભરવામાં આવે છે. આખું નાળિયેર આ રીતે તૈયાર કરવામાં આવે છે. આપણે એક ભાઈને જ પૂછીશું. પૂજનભાઈ, જણાવો આ કઈ રીતે કામ આવશે, કઈ રીતે જંતુઓને કામ આવશે? કીડીયારું ખાસ કરીને કીડીઓ ખાસ છે ને. આપનું નામ? અંકિત પટેલ. હા, અંકિત પટેલ. અચ્છા અંકિતભાઈ, કેટલી જગ્યાએ તમે આને મૂકવા જશો? લગભગ 20 વર્ષથી બની જાય એટલે 20 જગ્યાએ કામ આવશે. અને કાર્ય કરતા લગભગ અડધો કલાક જેવું થાય. અચ્છા. ચોમાસા પહેલાં આ કામ કરવામાં આવે. આપનું નામ? દીપભાઈ, આ નાળિયેર કેટલા ટોટલ અને આવો વિચાર કેવી રીતે આવ્યો? બસ આવું દર વર્ષે કરતા જઈએ છીએ. ચોમાસા પહેલાં ખાડો ભરી આ જગ્યાએ પૂજનભાઈ, ટોટલ 21 નાળિયેર કર્યા છે. પછી આ કેટલી એરિયામાં તમે કયા એરિયામાં જશો? આકોદરા ગામને ફરશે સીમાડા ને. અચ્છા, તો જોઈ શકો આપ આકોદરા ગામની સીમાડામાં જે કેડિયારા છે અને જે જગ્યાએ અવાવરું જગ્યા છે, ખાસ કરીને જે ગૌચરની જમીન જ્યાં કીડિયારું હોય છે ત્યાં આ રીતે નાળિયેરને આ લોકો કીડિયારા પાસે મૂકી દેશે, કાં તો ખાડો ખોદીને ત્યાં દાટી દેશે. તમારું નામ ભાઈ? અનિકેત. કેટલા સમયથી અને બીજી કઈ પ્રવૃત્તિ આ ગામમાં થાય છે આવી સેવાની? કૂતરા બનાવવા માટે શીરો બનાવવામાં આવે છે. પછી દૂધ પાક બનાવીએ છીએ દર રવિવારે સવારે. પછી ગાયો માટે લીલો ચારો નાખીએ છીએ. પશુ પંખી માટે મકાઈ, બાજરી એ બધું લાવવામાં આવે છે. કુલ કેટલા યુવાનો આ કાર્યમાં જોડાયેલા છે? 25 થી 30 યુવાનો જોડાયેલા છે આ કાર્યમાં. ખૂબ સરસ. 25-30. કોઈ મંડળનું નામ? સદગુરુ જિંદાએ ટ્રસ્ટ કરી ચાલે છે. એના તમે બધા મેમ્બર છો? હા, એના બધા મેમ્બર છે. 6 યુવકો આવતા હોય છે. આનો ફાયદો એક બીજો છે તો કીડીઓ આમાં એનો ફરજ લીધા પછી આ પતી જાય એટલે ચોમાસામાં કીડીઓ આનું ઘર બનાવી દેતા હોય. આ મકાન તરીકે કીડીઓના મકાન તરીકે પણ કામ આવે. અચ્છા, તો નાળિયેરનું જે કોચલું છે એમના મકાન તરીકે પણ છે. તો યુવા મિત્રો, આપ જોઈ શકો છો કે અત્યારે હાલ 4 અકોદરાના યુવા મિત્રોએ આ કાર્ય આરંભ્યું છે. અને જે સેવાના કામો થાય છે અબોલ જીવો, જંતુઓ, ખાસ કરીને કીડી મકોડા કે જે જમીનમાં દર કરીને વસતા જીવો માટે આવું સરસ મજાનું કાર્ય આપ નજરે નિહાળી શકો છો. અને આ રીતે 21 નાળિયેર અને આ જે પાવડર એટલે ખાસ કરીને લોટ, ઘી, ગોળ અને લોટ અને એમાં દળેલી ખાંડ નાખી અને આ મિશ્રણને આ નાળિયેરમાં ભરી અને આ નાળિયેર હવે જમીનના અમુક જગ્યાએ દાટવામાં આવશે જ્યાં કીડિયારું છે. તો આ ખૂબ સરસ સેવાનું કાર્ય થઈ રહ્યું છે, આપ નજરે નિહાળી શકો છો. અને આવી પ્રેરણા તમે તમારા માટે પણ ઘરે અથવા યુવાનો કરી અને આવું સેવાનો લાભ લઈ શકો છો. અકોદરાથી નીરવ જોશી, હિંમતનગર.